નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોજારિયા. આ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પરિણામ બતાવેલું છે ધોરણ 9 અને ધોરણ 11. આ ધોરણ 9 નું પરિણામ છે. વેબસાઇટ ઉપર વિદ્યાર્થી ઘરે બેઠા બેઠા રિઝલ્ટના દિવસે અહીં ઓનલાઈન જોઈ શકે એના માટે અહીં સર્ચ બટન આપેલું છે. એમાં વિદ્યાર્થીનો પરીક્ષા નંબર નાખવામાં આવે અને શોધો બટન ઉપર ક્લિક કરે એટલે વિદ્યાર્થી આ રીતે આખું એનું પરિણામ જોઈ શકે છે ઘરે બેઠા બેઠા. અને એના સ્વજનો પણ આઉટ ઓફ ઇન્ડિયા હોય તો પણ એ જોઈ શકે છે. અહીં ધારો કે નામ લખ્યું છે જીતેન્દ્ર કુમાર અમૃતલાલ પટેલ, પરીક્ષા નંબર 9090, GR નંબર અને ધોરણ, એમાં વિષય આપ્યો છે, ટેબલ આપ્યું છે, પહેલી કોલમ આપી છે વિષય ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત. એ રીતે કુલ ગુણ આપેલા છે, મેળવેલ ગુણ અને મેળવેલ ગુણ શબ્દોમાં છે. નીચે કુલ ગુણ 700 માંથી 485 છે, ટકાવારી આપેલી છે, મેળવેલ રેન્ક, મેળવેલ ગ્રેડ, પરિણામ પાસ. અને અહીં નોંધ લખી છે કે શાળા તારીખ 8/6/2026 સોમવારના રોજ સવારે 7:30 કલાકે શરૂ છે. તો આ રીતે વિદ્યાર્થીને ઓનલાઈન, ધારો કે સપોઝ આપણે નંબર બદલીએ, ધારો કે આ નંબર નથી, ઓલરેડી નંબર આપણે આપેલો નથી, તો ધારો કે આનો શોધો કરીશું તો તમે જુઓ શું બતાવે છે. આપણે જોઈએ છે પરીક્ષા નંબર મળ્યો નથી, એટલે આ નંબરનો કોઈ પરીક્ષા નંબર નથી. સપોઝ હું જે હતો એ લખું છું 9090 નંબર, જે આપણે વિદ્યાર્થીને આપેલો છે માની લો, તો એ તરત જુઓ તમે વિદ્યાર્થીનું આખું પરિણામ આવી જાય છે. ઓકે, આ જ રીતે ધોરણ 11ની માર્કશીટ પણ અહીં આપેલી છે. અહીં તમે જો વિદ્યાર્થી 11-102, ધારો કે સપોઝ વિદ્યાર્થી નંબર નાખ્યો અને શોધો કર્યું એટલે વિદ્યાર્થીની માર્કશીટ આવી જાય છે. એના વિષયો છે અંગ્રેજી, ગુજરાતી, વાણિજ્ય, વ્યવસ્થા, નામાના મૂળ તત્વો, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને કમ્પ્યુટર થિયરી અને કમ્પ્યુટર પ્રેક્ટિકલ 50 ગુણનું. એટલે 750માંથી એને મેળવેલા ગુણ છે, એના ટકાવારી ગ્રેડ છે, પાસ નપાસના રેન્ક આપેલો છે. હવે અહીં તમે જુઓ કમ્પ્યુટર આવ્યું એટલે 750 ગુણ થયા. હવે સપોઝ ધારો કે આપણે એક વિદ્યાર્થી એવો લઈએ છીએ કે જેને કમ્પ્યુટર નથી રાખ્યું પણ એના હાથમાં SPNCC વિષય રાખેલો છે સપોઝ, તો અહીં તમે જુઓ આપણે જેવો વિષય બદલ્યો એટલે નામને બદલાઈ ગયું. તો અહીં તમે જુઓ SPNCC આવી ગયું અને કોમ્પ્યુટરવાળી જે રો હતી બે, થિયરી અને પ્રેક્ટિકલ, એ ઓટોમેટિક ત્યાંથી રિમૂવ થઈ ગઈ, દૂર થઈ ગઈ અને ઓટોમેટિકલી 700 ગુણ બતાવી દીધા. તો આ રીતે વિદ્યાર્થી ઘરે બેઠા બેઠા પણ રિઝલ્ટ, હજુ આપણે ફાઇનલ રિઝલ્ટ મૂક્યું નથી, આ ડેમો રિઝલ્ટ છે, બરાબર. તો આની અંદર આપણે જ્યારે ફાઇનલ માર્ક્સ નાખીશું અને વિદ્યાર્થીને આપણે માર્કશીટ આ લિંક મોકલીશું, આ રીતે વોટ્સઅપની અંદર તમારે લિંક મોકલવાની. જેવો વિદ્યાર્થી લિંક ઉપર ક્લિક કરશે ને એટલે તરત જ પેજ સર્ચ કરીને તરત એનું બતાવી દેશે. આ રીતે તમે જુઓ શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ, બરાબર, વિદ્યાર્થી પરીક્ષા ગુણપત્રક. હવે એમાં નંબર નાખશે એમ વિદ્યાર્થી, ધારો કે આપણે નાખીએ છીએ 9090 અને શોધો ઉપર ક્લિક કરીશું એટલે તરત એનું પરિણામ એને જોવા મળશે. જો એ પરિણામ આવી જશે તો આ રીતે વિદ્યાર્થી ઘરે બેઠા બેઠા પણ મિત્રો પરિણામ જોઈ શકે. હવે પ્રશ્ન થાય કે સાહેબ મારે મારી સ્કૂલનું બનાવવું છે તો કઈ રીતે બનાવવું એમ. ધારો કે મેં મારી સ્કૂલનું નામ લખ્યું છે, તમારે તમારી સ્કૂલનું નામ લખો તો તમારી સ્કૂલનું પરિણામ મળે. તો એના માટે તમારે શું કરવાનું છે? પહેલી વસ્તુ તો આપણે વોટ્સઅપની અંદર આવી એક એક્સેલની શીટ જે મોકલીએ, તો આ શીટની અંદર સપોઝ અમે 11મા ધોરણની છે, આવી રીતે 9મા ધોરણની શીટ હોય કે 11મા ધોરણની શીટ હોય, જેનું પરિણામ બનાવવું છે તમારે, તો એની અંદર આ શીટની અંદર તમારું જે પરિણામ તૈયાર કર્યું છે તમે વાર્ષિક પરીક્ષાનું, એ તમારે આની અંદર નાખી દેવાનું છે, બરાબર. માની લો કે 200 વિદ્યાર્થીઓ તો સળંગ 200 વિદ્યાર્થી નાખી દેવાના છે, 50 હોય તો 50, 60 હોય તો 60. તો એનો રોલ નંબર નાખવાનો છે અથવા પરીક્ષા નંબર જેના આધારે તમે સર્ચ કરાવવા માંગો છો તે, વિદ્યાર્થીનું નામ, એનો GR નંબર, ધોરણ, વર્ગ, એના વિશેના માર્ક્સ. અહીં જુઓ આપણે અહીં તમે જુઓ 11મું લીધું છે, અંગ્રેજી, ગુજરાતી, વાણિજ્ય, નામાના મૂળ તત્વો, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, SP કમ્પ્યુટર થિયરી, કમ્પ્યુટર પ્રેક્ટિકલ. હવે ધારો કે એને SP રાખ્યું છે તો એને કમ્પ્યુટર નથી રાખ્યું એટલે ખાનું ખાલી રાખવાનું છે, અને જો કોમ્પ્યુટર રાખ્યું હોય તો SP નથી રાખ્યું તો એ ખાનું ખાલી રાખવાનું છે. એ જ રીતે એના કુલ ગુણ, ટકાવારી અને પરિણામ અને મેળવેલ ગ્રેડ અને મેળવેલ રેન્ક. તો આ રીતે આ શીટ તમારે વોટ્સઅપમાંથી સૌ પ્રથમ તો તમારે શું કરવાની છે, આની કોપી કરવાની છે અને એના અંદર આ ડેટા ભરી દેવાનો છે. ઓકે, હવે કોપી કેવી રીતે કરવાની એ સમજણ પાડીએ આપણે મિત્રો. તો માની લો કે ચલો આપણા વોટ્સઅપની અંદર સપોઝ આ વોટ્સઅપ છે, એની અંદર આ મેં લિંક મોકલી છે કોપી કરવા માટે. આપણે ચલો અહીં જુઓ મિત્રો, તમારે તમારી સ્કૂલનું બનાવો તો આ વોટ્સઅપ છે, અહીં લખ્યું છે docs.google.com. તો આના ઉપર તમારે ક્લિક કરવાની છે. જેવું તમે ક્લિક કરશો ને એટલે તરત જ આ એક્સેલની શીટ ખુલી જશે, ગૂગલ શીટ ખુલશે. સમજજો મિત્રો. હવે મેઇન વસ્તુ આવી, તમારે શું કરવાનું છે, ઉપર ફાઇલ મેનુમાં જવાનું છે. અહીં સમજો, અત્યારે આ શીટ ઓલરેડી મારી ડ્રાઈવમાં છે, મારી ગૂગલ ડ્રાઈવમાં છે.
તો તમારે તમારી ગૂગલ ડ્રાઈવમાં લેવાની છે. કેવી રીતે લેવાની છે? તો અહીંથી ફાઇલમાં જવાનું છે અને એને ડાઉનલોડ નથી કરવાની. સમજજો મિત્રો. અહીંથી તમારે ડાઉનલોડ નથી કરવાની કે ડાઉનલોડ એક્સેલ નથી કરવાની. તમારે મેક આ કોપી કરવાની છે. જેવી તમે મેક આ કોપી કરશો એટલે આ શીટ તમારી ગૂગલ ડ્રાઈવમાં આવી જશે એમ. અહીંથી તમે મેક આ કોપી કરશો એટલે તરત જ તમારી જે આ ગૂગલ ડ્રાઈવ હશે એની અંદર શીટ આવી જશે અને ત્યાં તમારે ખોલવાની છે એમ. અથવા તમે અહીંથી મેક એ કોપી કરશો તમે આ વોટ્સઅપની અંદર જેવી તમે શીટ ખોલશો એના પછી તમારે ફાઇલમાં જઈને મેક આ કોપી કરવાની છે. જેવી મેક આ કોપી કરશો એટલે શીટ ખુલી જશે. ઓકે, એને પૂરેપૂરી ખુલવા દેવાની છે. પછી તમારે જે ડેટા નાખવાનો છે નાખી દેવાનો છે. હવે મેઇન વસ્તુ સમજજો મિત્રો, રિઝલ્ટ ઓનલાઈન બનાવવા માટે શું કરવાનું છે. તો અહીં આપણે જે રિઝલ્ટ શીટ તમને આપેલી છે એ ઓલરેડી અંદર કોડ નાખીને આપેલી છે એમ. તમે જો ડાઉનલોડ કરશો તો કોડ નહીં આવે, એટલે કોડ આવી જશે. મેક આ કોપી કરવાની છે, આ પહેલું સ્ટેપ. હવે તમારે ઉપર એક એક્સટેન્શન નામનું બટન આવેલું છે. તમે જો એક્સટેન્શન બટન છે તો એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું એના ઉપર ક્લિક કરશો એટલે મેનુ ખુલશે. એમાં ત્રીજા નંબરનું જે મેનુ આપેલું છે એપ સ્ક્રિપ્ટ ઉપર જવાનું છે. હવે તમે એપ સ્ક્રિપ્ટ ઉપર જશો મિત્રો, આ વેબસાઇટ ઉપર જશો તમે એપ સ્ક્રિપ્ટ ઉપર એટલે તરત જ આપણો કોડ દેખાશે. બે પ્રકારના કોડ દેખાશે. code.gs દેખાશે, એ તમે જુઓ છો code.gs, અને બીજો છે ઇન્ડેક્સ HTML કોડ. અહીં આખો ઇન્ડેક્સ HTML કોડ આપેલો છે, બરાબર, કે જે રિઝલ્ટને ખેંચીને લાવે છે. હવે આ કોડમાં તમારે સહેજ પણ ફેરફાર કરવાનો નથી. હવે પ્રશ્ન થાય કે તમારે હેડિંગમાં તમારી સ્કૂલનું નામ લખવું છે તો તમારે અહીં code.gsમાં બરાબર જોવાનું છે. જ્યાં જ્યાં મારી સ્કૂલનું નામ હોય, માની લો કે સપોઝ આ સીટમાં નથી તો ત્યાં સુધારો કરવાનો નથી તમારે. હવે માની લો કે બીજી જોવાની છે index.html જોવાની છે. હવે index.htmlમાં ઉપરથી તમારે જોતા જવાનું છે. એક જગ્યાએ સ્કૂલનું નામ જોવા મળશે, ત્યાં તમારે તમારી સ્કૂલનું નામ લખવાનું. તમે અહીંથી નીચે જશો એટલે લગભગ હું તમને કહી દઉં 41 નંબરની જે રો છે, તમે જો આગળ નંબર બધા 41 નંબરની રો છે. મેં મારા સ્કૂલનું ટાઇટલ આપ્યું છે શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા, તાલુકો જિલ્લો મહેસાણા. તો આ ડિલીટ કરીને એ જગ્યાએ જ તમારે તમારી સ્કૂલનું નામ લખવાનું છે અને અહીંથી બટન સેવ કરવાનું છે. પહેલું કામ આ કરવાનું છે. જેવું આ કરશો એટલે તમને જે માર્કશીટ દેખાશે એમાં તમારી સ્કૂલનું નામ દેખાશે. ઓકે, બાકી કોઈ જગ્યાએ ફેરફાર કરવાની જરૂર મને લાગતી નથી. વિષય પણ જે પ્રમાણે આપણે એક્સેલ શીટના અંદર વિષય આપ્યા હતા એ પ્રમાણે માર્ક્સ તમારે કોપી પેસ્ટ કરીને નાખવાના છે. ઓકે, તમે પછી અદલા બદલી કે ભાઈ પહેલાં હું ગુજરાતીનો લખું પછી અંગ્રેજીનો લખું તો પછી પાછળ માર્કશીટની અંદર એ પ્રમાણે અહીં જે પ્રમાણે કોલમ છે એ પ્રમાણે જ આપણે પાછળ કોલમ લીધેલી છે માર્કશીટની અંદર, એટલે એ પ્રમાણે માર્ક્સ દેખાશે એમ. બરાબર, તો તમારે પહેલું કામ આ કરવાનું છે, અહીં સ્કૂલનું નામ બદલી દેવાનું છે. હવે મેઇન વસ્તુ આવી કે તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે આ વાપરશો કોડ એટલે અહીંથી તમારે ડિપ્લોય કરવાનું છે. જેવું તમે ડિપ્લોય કરશો મિત્રો એટલે તમારે ન્યૂ ડિપ્લોયમેન્ટ લેવાનું છે. સમજો, ડિપ્લોયની અંદર ન્યૂ ડિપ્લોયમેન્ટ લેવાનું છે. ન્યૂ ડિપ્લોયમેન્ટ લેશો એટલે ઉપર તમારે તમારા ફાઇલનું નામ લખવું હોય તો તમે લખી શકો છો, ના લખો તો એને બ્લેન્ક પણ છોડી શકો છો. હવે અહીં તમારે વેબ એપ લેવાનું છે. વેબ એપ અહીં જોઈ લેવાનું છે. જુઓ, અહીં ન્યૂ ડિપ્લોયમેન્ટ લેવાનું. ઈમેલ આઈડી મી એટલે તમે તમારા ઈમેલ આઈડી ઉપરથી લોગિન કરેલું છે તમારા કમ્પ્યુટર ઉપર એટલે તમારું ઈમેલ આઈડી બતાવશે. અત્યારે મારું ઈમેલ આઈડી બતાવે છે. અને છેલ્લા ખાનામાં એનીવન સિલેક્ટ કરવાનું છે. એનીવન એટલે જેના હાથમાં પણ લિંક આવશે એ પરિણામ ઓનલાઈન જોઈ શકે એટલા માટે એનીવન કરવાનું છે. જો તમે એનીવન વિથ ગૂગલ એકાઉન્ટ કરશો તો ગૂગલ એકાઉન્ટ વડે એને લોગિન થવું પડશે અને પછી જે ખોલી શકે છે. અને ઓનલી માય સેલ્ફ કરું તો એ લિંક હું પોતે એકલો જ જોઈ શકું છું. એટલે તમારે એનીવન રાખવાનું છે. એટલે આ 3 સેટિંગ તમારે સમજવાના છે. ડિસ્ક્રિપ્શનની અંદર કંઈ લખવું હોય તો તમે વિષય લખી શકો છો, ના લખો તો બ્લેન્ક રાખી શકો છો. અહીં ઈમેલ આઈડી તમારું આવશે એટલે એમાં પણ કોઈ ફેરફાર કરવાનો નથી. અને છેલ્લા ખાનામાં તમારે ફરજિયાત એનીવન કરવાનું છે, નહીતર લિંકની અંદર ગૂગલ એકાઉન્ટ માગશે. અને હવે આના ઉપર તમારે જઈને આગળ ડિપ્લોય કરવાનું છે. જેવું તમે ડિપ્લોય કરશો એટલે ફર્સ્ટ ટાઈમ, સાંભળી લેજો મિત્રો, ફર્સ્ટ ટાઈમ તમને તમારા ઈમેલ ઉપર વેરિફિકેશન કરાવશે. તમને તમારા ઈમેલ ઉપર વેરિફિકેશન કરાવશે ફરજિયાત. દાખલા તરીકે કેવી રીતે કરાવે છે એ આપણે અહીં જોઈએ. ધારો કે આની અંદર કદાચ આવે તો આપણે ટ્રાય કરીએ. તો અહીં જુઓ, મેં કોપી કરી છે. આ તમારી જે ડોક્યુમેન્ટ હતી એનું હું નામ ધારો કે બદલી દઉં છું. સપોઝ મેં 108 નામ લખ્યું
અને મેક આ કોપી બનાવી. તો જો આપણે શરૂઆતથી જોઈએ છે, મેં તમને લિંક મોકલી વોટ્સઅપમાં, એમાં જઈને તમારે ફાઇલમાં જઈને મેક આ કોપી કરવાની. મેક આ કોપી કરશો એટલે આ રીતે આખી ગૂગલ શીટ ખુલી જશે. હવે ઉપર તમારે એક્સટેન્શનમાં જવાનું છે. એક્સટેન્શનમાં એપ સ્ક્રિપ્ટમાં જવાનું છે. એપ સ્ક્રિપ્ટમાં ગયા પછી તમારે જે કોડ ખુલશે, 2 પ્રકારના code.js, એમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. ઇન્ડેક્સ નામના કોડની અંદર તમારે 41 નંબરની રો જોવાની છે અને ત્યાં તમારે સ્કૂલનું નામ બદલી દેવાનું છે. ઓકે, અને અહીંથી પછી તમારે સેવ જો થતું હોય તો સેવ કરવાનું છે. હવે અહીંથી તમારે ડિપ્લોય કરવાનું છે. મેઇન વસ્તુ એ સમજો, ડિપ્લોય કરવાનું છે. એમાં ન્યૂ ડિપ્લોયમેન્ટમાં જવાનું છે. ફર્સ્ટ ટાઈમ તમે કરશો એટલે જોઈ લેવાનું, વિષય લખવો તો લખી શકાય. એની કરવાનું છે અને તમારે અહીંથી ડિપ્લોય બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ડિપ્લોય બટન ઉપર ક્લિક કરશો એટલે ફર્સ્ટ ટાઈમ તમે આ સીટ વાપરો છો એટલા માટે તમે એકવાર વેરિફિકેશન કરાવશે. બરાબર, તો એ જુઓ આ રીતે બટન આવશે, ન્યૂ ડિપ્લોયમેન્ટ, ઓથોરાઇઝ એક્સેસ, એટલે તમારે અહીં એક્સેસ આપવાનું છે. અહીં ઓથોરાઇઝ એક્સેસ આપવાનું છે. ઓથોરાઇઝ એક્સેસ આપશો એટલે આ રીતે પેજ ખુલશે મિત્રો. અહીં લખેલું છે બેક ટુ સેફ્ટી અને અહીં નીચે આ બાજુ લેફ્ટ સાઈડ એડવાન્સ લખેલું છે, એડવાન્સ. તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે નીચે અહીં લખેલું છે, તમે જુઓ ગો ટુ, અહીં રિઝલ્ટ લખેલું છે. બરાબર, ગો ટુ સ્ટાન્ડર્ડ 11 રિઝલ્ટ, બરાબર, ઓનલાઈન. તો આના ઉપર તમારે ટીક કરવાનું. જેવું તમે આના ઉપર ટીક કરશો આ રીતે એટલે નીચે કન્ટિન્યુ છેલ્લે આવશે વેરિફિકેશન, તમારું ઈમેલ આઈડી બતાવશે અને છેલ્લે તમારે ફક્ત કન્ટિન્યુ કરવાનું છે. જેવું તમે કન્ટિન્યુ કરશો એટલે તરત જ લિંક જનરેટ થઈને આવી જશે મિત્રો. આ એક જ વખત કરવાની પ્રોસિજર છે, વારંવાર કરવાની નથી. ફર્સ્ટ ટાઈમ એટલા માટે કે મેં તમને કોપી મોકલી છે અને તમે એને ઉપયોગ કરો છો. હવે તમે જુઓ આ કોપી આવી ગઈ. એમાં તમારે બીજા નંબર લખ્યું છે વેબ એપ, એટલે વેબસાઇટ માટે જે આપણે સર્ચ કરીએ છીએ એનું યુઆરએલ જે છે એ તમારે કોપી કરવાનું છે. તો અહીંથી તમારે કોપી કરવાનું છે અને વોટ્સઅપની અંદર વિદ્યાર્થીઓના ગ્રુપમાં તમારે મોકલવાનું છે અને આપણે આને ડન કરી દઈશું. પછી આ બધું બંધ કરી દેવાનું છે તમારે. હવે તમે જુઓ એ ડન કરીએ છીએ આપણે, અહીં ઉપર આપણે કોપી જે હાલ લીધી એને આપણે પેસ્ટ કરીએ છીએ અને કરીએ છીએ તો તરત જ પેલું પેજ આવી જશે. તરત જ જુઓ તમે વિદ્યાર્થી જોઈ શકશે. હવે વિદ્યાર્થી આમાં એનો નંબર નાખશે. સપોઝ હું 11માનું છે તો એ 11માનું નાખ્યો તો તરત જ એને એનું પરિણામ જોવા મળશે. તો આ રીતે મિત્રો વેબસાઇટ ઉપર તમે તમારું પરિણામ પ્રસિદ્ધ કરી શકો છો. અહીં તમારી સ્કૂલનું નામ બદલાઈ જશે, બાકી તો બીજી કોઈ જગ્યાએ વિગત હોતી નથી. બરાબર, તો કદાચ આ રીતે તમે ટ્રાય કરશો મિત્રો તો 100% સફળતા મળશે. આ મેં એક પ્રયત્ન કર્યો છે કે આપ પણ આ રીતે વેબસાઇટ ઉપર જે દિવસે પરિણામ પડે, તમે સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવ્યા હોય એ દિવસે તમે લિંક આપી શકો કે જેથી વિદ્યાર્થી એ દિવસે ઘરે બેઠા પણ જોઈ શકે. અથવા એડવાન્સમાં જો તમારે આપવી હોય તો પણ વિદ્યાર્થીને તમે એડવાન્સમાં લિંક આપી, જેમ આપણા તે ધોરણ 10ની અંદર પરિણામ વહેલા જાહેર થાય છે અને માર્કશીટ પછી આવે છે, તો એ રીતે પણ તમે કરી શકો. તો આ રીતે મિત્રો અહીં જે વોટ્સઅપની અંદર આપણે ફાઇલ મોકલીએ docs google.com માંથી, એને તમારે ડાઉનલોડ કરવાની નથી, પરંતુ મેક આ કોપી કરવાની છે અને આગળ જે પ્રોસિજર બતાવી એ રીતે આગળ વધવાનું છે. આશા રાખું કે આપને પણ આ પ્રયત્નમાં સફળતા મળે. આભાર. જય હિન્દ, જય ભારત.